જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 109। હે માનવ, પરમાત્મા વિદેહી છે। બીજું, તે અવતારી નથી, આવું પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવા બોલે છે। બરાબર છે? તો પરમાત્માના જ્ઞાનીઓ આત્મકલ્યાણ કરવાનું કહે છે, તો આપણે તેનાથી ઊંધું જ કરી રહ્યા હોય તેવું નથી લાગતું? બીજું, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ મૃત્યુ લોકમાં શરીર ધારણ કર્યું તે દુખ્યા, અને તેવું પણ કહે છે કે આ સંસારમાં સુખ છે જ નહીં। તો હે માનવ, આ વાત થઈ પરમાત્માના જ્ઞાનીઓની। તો દેહધારી અવતારીની વાર્તા શું કહે છે? સુખની વાતો કે નહીં? તો આ બંને વાતોમાં આસમાન પાતાળ જેટલો ફરક થયો ગણાય કે નહીં? તો પરમાત્માના જ્ઞાનીઓ જીવને સાચું કહે છે કે હે માનવ, તને મનુષ્ય દેહ મળ્યો છે, તો હે માનવ, તું લુખું સુખું ખાઈને પણ તું આત્મકલ્યાણ કરી લે, એટલે તારું આ 84 લાખ યોનિમાં જન્મ મરણનું મહાદુઃખ ટળી જાય। ત્યારે દેહધારીઓ તમને કહે છે કે આમ કરો તો સુખ થાય, જેની કોઈ પણ વાતનો નિચોડ જ એવો હોય છે કે આમ કરો તો સુખી થાવ। તો અમારો કહેવાનો સાર એક જ છે, આ બે વાતમાં સાચી વાત તમને કોની લાગી છે, અને કપટી વાત તમારી સામે કોની લાગે છે? બીજું, તમે કોને સાથ સહકાર કે કોના સંગમાં જોડાયેલા છો તે તો આપણે જ વિચારવાનું ને, કારણ કે સાચું કે ખોટું તે તો મન બુદ્ધિથી જ વિચારવાનું ને, અને આ તો મન બુદ્ધિનો વિષય છે। જે પરમાત્માના જ્ઞાનીઓ જે વાત કરે છે તે પ્રગટ પરમાત્મા નિરખ અને પિંડ પરખ કરવું ત્યાં મન બુદ્ધિની પહોંચ નથી। તો ત્યાં પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પરમાત્માના જ્ઞાની જો મળશે તો જ પરમાત્માની સાચી ભક્તિ થશે, અને તે જ્ઞાનની ગોળી મારીને કોઈ પણ જાતનું અનુમાન નહીં કે કોઈ અંધશ્રદ્ધા નહીં, પ્રગટ પ્રભુને નિર્ણય નિરખાવી અને પિંડ પરખાવશે, ત્યારે માનવનું 84 લાખ યોનિમાં જન્મ મરણ બંધ થશે। તો હે માનવ, વાત ખરી ગળે ઉતરે છે? તો હે માનવ, તમારે આત્મકલ્યાણ કરવું જ હોય તો પહેલા તો દેહધારી અવતારીના ધર્મની વાત કરનારને છોડો, કારણ કે તેવા કરોડો તમને છેતરી રહ્યા છે। હે માનવ, આ વાત નિરપક્ષીય છે, દરેક માનવ જાતિની છે। બાકી હે માનવ જોજો, અંધશ્રદ્ધા અને અનુમાનમાં માનવ જિંદગી લોભી લાલચી પૂરી ખતમ કરાવી નાખે નહીં। મનન કરો, રામ ભરોસે। તો હવે અમારા સદગુરુની વાણી શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ। તો જેમણે સત્યજ્ઞાની પાસેથી સત્ય જ્ઞાન જાણ્યું એ કહે છે કે હે મારા ભાઈ, હર કોઈ સાચા સત્સંગ લ્યો, મનને આનંદ કરાવે એવા સત્સંગમાં મનને ડોલાવવા ખોટો સમય ન બગાડો। મનને ડોલાવવામાં જ દરેક જીવ આ જગતમાં ડોલી રહ્યો છે। ઘડીક આમ જાય જાણે એમાં સત્ય હશે, ઘડીક તેમ જાય જાણે તેમાં સત્ય હશે। અરે મારા ભાઈ, મેળાવડા કરીને પોતાની જમાવવા બેઠા હોય એમાં સત્ય વાત હોય? પોતાની જમાવવા ગમે તે જીવ મનને મજા કરાવે, પછી ધીમે ધીમે મનને એના તરફ વળે એવી મોટી મોટી વાતો કરે, પણ સત્ય જ્ઞાન તો મેળાવડામાં હોય જ નહીં। અમને તો જ્ઞાનના રતન સદગુરુએ દીધા, પણ એમાં મનને આનંદ આવે એવી મોટી મોટી કે જીવને છેતરવો કે એમના તરફ વાળી લેવો એવો ભાવ હોય જ નહીં। ફક્ત એક જ ભાવ કે જીવને આત્મકલ્યાણ કરાવવું। તો મને આત્મજ્ઞાનના રતન મારા સદગુરુએ દીધા, જેથી મારે ભ્રમના અંધારા ભાગ્યા। સત્સંગથી મહેર એટલે સદગુરુ પરમાત્મા મળી ગયા। મેં તો યુગોના વિચારને જોયા, એવા ચેતન અપારા મળવાથી આ જીવની મુક્તિ થાય। તરુવર સંગ મળ્યા મળે, તેમાં બહુ જ અપાર સુગંધ હોય છે, એટલે સદગુરુ વૃક્ષ સમાન પોતાની જાતનો વિચાર કર્યા વિના જીવને જલતા જગતમાંથી ઉગારવા સિવાય બીજો કોઈ ભાવ ન હોય, એટલે કહ્યું છે કે તરુવર સંગ મળ્યા મળે। અને જેમાં લકડમતી એટલે અજ્ઞાની હોય એમાં તલ ભારની પણ સુગંધ નથી હોતી। કીટ પણ ભમરાની સાથે રહીને ભમરાનો ગુંજર સાંભળીને કીટ પણ રટવા લાગે છે, એટલે ભમરો કીટને પોતાના સમાન કરી અને પોતાની સાથે ઉડાડીને લઈ જાય છે। એવી જ રીતે જો પારસની સાથે લોખંડ રહે તો એને પણ કંચન કરે। એટલે કહેવાનું તે છે કે સત્યજ્ઞાની સદગુરુની સાથે ગમે તેવો અભિમાની કપટી જીવ એમના શરણે રહે તો એને પણ એમના સમાન જ્ઞાની બનાવે છે। એવા સાક્ષી પુરાવા પણ બોલે છે કે સદગુરુની સાથે રહેતા શિષ્ય ભવજલ પાર
થઈ ગયા કે થઈ જાય છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે પ્રભુ હદથી પાર, જ્યાં કોઈ સારા અસારા નથી. દાસલાલને કહે છે કે એ જ સ્વરૂપ છું, એવા સદગુરુ આપોઆપ અપારા છે. જય સદગુરુદેવ. નાચે મન મારું ભાઈ, સતસંગ લીયો સાચા. જ્ઞાનના રતન સદગુરુએ દીધા, ભાગ્યા બ્રહ્મ અંધારા, એ નાચે મન મારું ભાઈ. સતસંગથી મેરમ મળ્યા, જોયા યુગોના વિચારને, મુક્તિ થાયું આ જીવની, મળ્યા ચેતનય પારા, હે નાચે મન મારું ભાઈ. તરુવર સંગ મળ્યા મળે રે, તેમાં સુગંધ બહુ અપાર રે, લકડમતી અજ્ઞાનની રે, એમાં વાસ નહીં તલભાર રે, નાચે મન મારું ભાઈ. રટી રટી ભમરાની સાથે રે, સાંભળ્યો શબ્દ ગુંજાર રે, પોતાના સમાન કર્યો આ કીટને, લઈ ગયો પોતાને સંગ ઉડાવીને, પારસની સાથે લોખંડ રહે, કરે કંચન બહુ સારા, સદગુરુ સાથે રેતા શિષ્ય, થઈ ગયા ભવ જલ પાર, એ નાચે મન મારું ભાઈ. પ્રવીણરામ પ્રભુએ હદ પાર રે, નહીં ત્યાં કોઈ સારાય સારા, કહે દાસલાલ એ જ સ્વરૂપ શું, આપો પાર, નાચે મન મારું ભાઈ, હે નાચે મન મારું ભાઈ. રામ ભરોસે. પરમાત્માના સ્વરૂપ અજર અમર અવિનાશી છે. 5 કોષથી પર પરમાત્મા છે, તે હર કોઈ અનુભવ કરીને હરો. અનરસ રજબીજ રજ થઈને સ્થૂળ શરીર બન્યા છે, તો અન્નમય કોષ એને કહેવાય છે કે ભોગવી કરીને વિખરે. પ્રાણમય કોષથી 10 દિશાના પવન જાણો, કે કઈ દિશામાં પવન શું ક્રિયા કરે છે. મનોમય કોષ તે મનનો સમજો, જે ચક્કર ફેરા ફરે, એટલે મન શાંત બેસવા નથી દેતું. વિજ્ઞાનમય કોષ એ નિશ્ચય અનિશ્ચયના બોધ કરે. બુદ્ધિકોષ વિજ્ઞાનમય ઘેરા, સુષુપ્તિમાં સ્મૃતિ મટે, એટલે પ્રકાશના અંધારા, એટલે પ્રિય વસ્તુઓની પ્રાપ્તિથી સુખ વધે અને મોહ અધિકાર વધે. આનંદમય કોષથી જેમ વાદળ વિખરાય તેમ બધું જ વિખરાઈ જાય, એટલે આ બધા મનના કોષો છે. તો આ 5 કોષના પ્રકાશ પરમાત્મા પોતે જ છે, છતાં એ નથી અળગા, એટલે ન્યારા. સદગુરુ પ્રવીણરામ પૂરા પ્રેરક, એટલે પરમાત્માને જાણનારા, એટલે કહે છે કે એ તો નિત્ય સ્થિર ઠેરાણા છે. જય સદગુરુદેવ. અજરય મરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા, 5 કોષની પર પરમાત્મા, અનુભવ કરી હરો રે, અજર્ય મરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા, અનરસ રજ બીજ રજ થઈને બનિયા સ્થૂળ શરીર, અનમય કોષ એને કહીએ, ભોગવી કરીને વિખેરે રે, અજરય મરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા રે,
પ્રાણાયામ કોષ પવન 10 જાણો, કરે ક્રિયા જ્યાં ચેરા રે. મનોમય કોષ મનનો સમજો, ફરે ચકર ફેરા રે. અજર અમરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા રે. નિશ્ચય નિશ્ચય બોધ કરે, બુદ્ધિ કોષ વિજ્ઞાનમય ઘેરા. સુષુપ્તિ માટે સ્મૃતિ, જ્યાં પ્રકાશ અંધારા રે. અજર અમરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા રે. પ્રિય વસ્તુઓની પ્રાપ્તિથી સુખ વધે, વધે મોહય અધિકારય. અજર અમરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા. આનંદમય કોષ કહીએ તે, વાદળ જ્યાં વિખેર્યા રે. અજર અમરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા રે. પાંચ કોષનો પ્રકાશ નહીં અળગા, નહીં ન્યારા. પ્રવીણ રામપુરા પ્રેરક, નિત્ય સ્થિર ઠેરાણા રે. અજર અમરય વિનાશી, એવા કોઈ સ્વરૂપ છે મારા રે. રામ ભરોસે. તો આ વિધિ કોઈ વિલયે જોઈને જાણી, જેમાં કામ, ક્રોધ, લોભ કે માયા કશું જ નથી, એવા પ્રગટ સમર્થ ધણી છે. જેનો રંગ કાળો, લીલો, લાલ, સફેદ કે પીળો એક પણ નથી, છતાં અનેક રંગી કહેવાય છે. કષ્ટપુષ્ટમાં ડગ્યા નહીં એવા ગરગ ભૈરા, નિર્મા, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય ન હોય, કે હાડ, માંસ કે રક્ત પણ નથી, એવા પાણી પસાર એટલે પાણીમાં ડૂબી મૂર્જા પણ ન આવે એવા, એવા લોય અલોય, જે બાળક, યુવાન કે વૃદ્ધ નથી, જે નથી વિસરેલા કે નથી મળેલા, એવા અગણિત એ ગણિત નથી, કે છે એ એક જ, દેખન મેં બંને નથી, બે નથી, એ સૈન સદગુરુએ બતાવી. તો દાસલાલ પગ વિના ત્યાં પહોંચ્યા, એમ સંત વેદ અને પંચમ પણ કહે છે. જય સદગુરુદેવ. આ વિધિ કોઈ વિરલાએ જોઈ જાણી, જેમાં કામ, ક્રોધ, લોભ, માયા નહીં, એવા પ્રગટ સમરથ ધણી. કાળો, લીલો, લાલ, સફેદ, પીળો નહીં રે કોઈ, કષ્ટ પુષ્ટમાં ડગ્યા નહીં એવા, ગરક ભર્યા નીરમાં. આવી તે કોઈ વિરલાએ જોઈ જાણી, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ના હોય, હાડ માંસ નહીં રક્ત, પાણી પસાર મૂર્જા ન આવે, નહીં લોય લોય. આવી તે કોઈ વિરલાએ જોઈ જાણી, બાળ, યુવા, વૃદ્ધ નહીં જેમાં, નહીં વિસરા નહીં મોડિયા, અગણિત ગણિત નહીં રે. નહીં એક દેખન મેં બેઉં, આવી તે કોઈ વિરલાએ જોઈ જાણી,
હાર જીત કાચા નહીં પાકા, સંચળ નહીં સ્થિર, આવી તે કોઈ વિરલાએ જોઈ જાણી, પ્રવીણ રામ ગુરુ મોહાજ્ઞાની, સૈન બતાવી અદભૂત રે, દાસલાલ પગવીના ત્યાં પહોંચ્યા, સંત વેદ પંચમ કહે રે, સંત વેદ પંચમ કહે તે, આવી તે કોઈ વિરલાએ જોઈ જાણી. રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે સદગુરુએ મને દીધા નિર્વાણા. તો નિર્વાણા એટલે શું? તો નિર્વાણા એટલે જીવને આ 3 લોકના બંધનમાંથી છોડાવીને ચોથા પદ પરમાત્માના છે ત્યાં કોઈ બંધન નથી એવા મુક્ત પદ છે ત્યાંના લખાણ, એટલે એ મુક્ત પદ સુધી પહોંચાડવાનું એ ગુરુજીએ પાકું કરી આપે. એટલે કહે છે કે ગુરુજીએ મને દીધા નિર્વાણા, બધા જ ભ્રમ કાપ્યા અને સર્વ ભ્રમ પણ ભાગ્યા, જેથી નિર્વાણ પદના પરિણામ અટલ રહ્યા. ઈષ્ટ થયો આસમાન જ્યાં, ત્યાં પછી ડગે ડોલે નહીં અને અનુભવ અર્થ અખંડી પૂજા કદી ડગે નહીં. તો આમ માનસરોવર મુક્તિની ગલી, ત્યાં યોગયુક્ત કશું નહીં. જેમના મન મેલ હોય તે મહેરમ ન જાણે, મહેરમ તો તે રંગરૂપથી ન્યારા છે, પરંતુ નિર્વાણ પદે તો મન મેલ કશું જ નથી, ત્યાં તો રંગરૂપથી ન્યારું રૂપ છે. એમાં જ સમાઈને રહેવાનું છે. તો હવે દૂર નજીકના સર્વ ભ્રમ ભાંગ્યા, ગેબ ગુપ્ત ગુંજની અંદર, એટલે નિર્વાણ પદની અંદર. તો હે માનવ, આ નવખંડ ભવની અંદર એક ખોટી ભ્રમ નિંદ્રાને ત્યાગો અને એક અખંડીને ભજો. તો અખંડીને ભજવા સદગુરુની જરૂર પડે છે. તો એવા સદગુરુ પ્રવીણરામના શિષ્ય દાસલાલ એ સાચો ઈષ્ટ નિભાવે છે. જેમ દેડકો ઉદકમાં સમાઈને રહે છે તેમજ દાસલાલ પણ સદગુરુમાં સમાઈને રહે છે, એટલે સદગુરુને એનાથી અલગ નથી માનતા. જેમ જલ વિના માછલી નથી રહી શકતી, તેમ ગુરુ વિના દાસલાલ પણ નથી રહી શકતા. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુએ દીધા મને નિર્વાણા રે, કાપ્યા બ્રહ્મ ભાગ્યા રે, સદા અટલ રહ્યા પરિણામ રે, ઈષ્ટ થયો આસમાન જ્યાં પડે ડગે નહીં, અનુભવ અર્થ અખંડી પૂજા રે, કદી ડગે નહીં સદગુરુએ દીધા મને નિર્વાણા રે, માનસ સરોવર મુક્તિની ગલી રે, યોગ યુક્ત કશું નહીં રે, મનો મેલને મરો મનો જાણે, રંગ રૂપ સે ન્યારા રે, સદગુરુએ દીધા મને નિર્વાણા રે, દૂર નજીકના ભ્રમ સૌ ભાંગિયા, ગેબ ગુપ્ત ગુંજની અંદર રે, નિંદના ત્યાગ એક અખંડી રે, નવખંડ ભવનની અંદર રે, સદગુરુએ દીધા મને નિર્વાણા રે, જેમ દેડકો રહે ઉદક મારે, જલ વિના રહી ના શકે રે, એમ જ દાસલાલ રહે સદગુરુમાં, પ્રવીણ ગુરુએ ઈષ્ટ નિભાવ્યા રે,
સદગુરુએ દીધા મને નિર્વાણા રે. રામ ભરોસે.